ચંદ્રવંશી રજવાડા રાજ કરે તેમાં આ ખેતરા ઘણી થોડા વાળો બીજા કરણનો અવતાર એ દેવી કદાચ ને માફી માંગીએ
તો માથાનું દાન કરી દઈએ એવો દયાળુ રાજવી. એવી કાર્ય શક્તિ તારી પાસે બહુ ઓછી અનુભવે છે. તારી વાત સાચી છે. મારી કાવ્ય શક્તિ આજથી સુધી આ માંડોળ ચાલવામાં વિસરી ગયા. પણ જોડે તો ખરી હતા ઈ પોરહા વાળાની રોઢાની કચેરી ગજાવી મોટી હાઈટ કા હમાયતી જમીન જાતે હમણાં પાછો આવ. પ્રતાપ જ્યાં સુધી પાછો ના આવ ત્યાંથી તું આ ભાદરના મધ્યવનમાં ઊભી રહી. જ્યાં સુધી હું પાછો ના આવ ત્યાં સુધી આ ભાદરના પટમાં અહીંયા જ ઊભી છું. એક ડગલું નહીં ખાવું. હવે તું જલ્દી જા. મોડા હમકા હા હું નહીં જાઉં. મોડા હમકા એક ડગલું બાર ભરીશ. એક ડગલું નહીં ખાવું. હું અહીંયા જ ઊભી છું. મોડા હમકા તો હું વાળાની કહારી જાઉં. તું તો વેડ્યો ભાઈ. કહું છું કે એક કશું નહીં ખાવું. અહીંયા જ ઊભી છું. તો માર નથી જાવ. ચાલ તને મારા પર વિશ્વાસ નથી? હવે વિશ્વાસ તો છે. હા તો પણ જો તને દાખલો આપો. શું? ભગવાન રામ હા જયારે વનમાં ગયા ને ત્યારે માતા સીતા એની આડી લક્ષ્મણજીએ ચોકી મૂકી અને ઈ ચોકી સીતાજી ઉડી ગયા તો ઓલો લંકાની ગાદીએ રામા એને માતા સીતા એનું હરણ કરવાની તક સાંપડી. માતા ચોકી છે મુજબ ફળો કરી. તું કુંડારું કરજો હો. બારી નો નીકળી જા. ચોકી છે મુજબ પ્રેમ ને હતા આ ભાદર નદીના મધ્યમાં ઊભી રહેજે એક દમ તું બાર ભરીશમાં તો મારી કા જગતમાં ચારણા દેવીની નેતી દેખી છે આગવી. ભલે ચાલો એક ડગલું નહીં ખાવું. અહીંયા તારી વાત ઊભી છું. આ જ ભરી જો અહીંયા જ ઊભી છું. ના આજી એમ ને બોલા કરે ના કહું છું એક ડગલું નહીં ખાવું. અહીંયા જ ઊભી છું. તમને તને વાતો ઘણા નામ કા પણ તે કુંડારું તો આમ કરી દીધું. આમ ફક્યું કુંડારું બારે નહીં નીકળું. બહાર નીકળી જા તું. અરે નહીં નીકળું. બોલા ઘણા નામ એ તારા ઘરે હાથ મૂકીને કહું છું કે આ વાદળના પટમાંથી એક તસવીર નહીં ખાવું લે. અરે રંગીલા ચાલે પૂરા પોરહા વાળાની રોઢાની કચેરી ગજાવાની મજા આવે. પ્રજા હતા તું વિશ્વાસ રાખજે ઓલા બેઠો હો આયા ડૂબી રહેજે. જય ગગડીમાં ભરીશમાં બોલો અગ્નિના હાથ જય નોબલિયાની જય મોનો બચાવે. પ્રધાનજી મહારાજા સાચા કાઠીને રાજપૂતની એક રીત છે. એક હાથમાં તલવાર બીજે હાથે દેવું દાન મન ભાવના સતકામની. કોઈ પડકારે એને પહોંચવું કોઈ ગરીબના બેલી થવું. જો શરણે આવે સસલો તો તે ખાતર મરી જવું. પ્રધાનજી મહારાજા આપણો જેતાનું રાજતંત્ર કઈ રીતે ચાલે છે? મહારાજા આપની દયાથી આ જેતરાની પ્રજા કુશળ છે. કોઈ જાતનો વાંધો જ નથી. એ જ ખરી વાત છે પ્રધાન. જે રાજમાં ચારણ બ્રાહ્મણ ગાય અને સ્ત્રીના સન્માન થાય છે એ સદાને માટે લીલા લેવત હોય છે. આ બધા છે રાજના આધારિત સ્તંભો. આ ચાર છે રાજના આધારિત સ્તંભો. એ નિશાનનો ના ચોકજો. જે પોષમાં કદાય ની કલાકાર જે રાજમાં પોસાય ની કલાકાર હતો તે રાજ પડદઈને થોકજો. સબ અને સાહિત્યના જ્યાં નહીં સન્માન છે એ રાજવી રાક્ષસ ગણો
ખરેખર જન્મ્યો ભૂમિ ઉપર ભારત. પ્રધાનજી, મહારાજા આજ આ મારો જન્મદિવસ ઉજવાય આહા તો કદરી ભરા કોઈ નૃત્ય કરે, નૃત્ય કરવા માટે બોલાવો. જેવી આપની